મોરબીમાં છેલ્લા 5 દિવસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। આંદોલન દરમિયાન આજે 5મા દિવસે આંદોલનકારી નિલેશ એરવાડિયા છે તેમની તબિયત લથડી હતી। ગઈકાલથી એ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેમાં હકાવા ગઢવી દ્વારા ત્યાં ડાયરો કરવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના જે ખેડૂતો છે સાથે સામાન્ય લોકો છે એ પણ આ આંદોલનને ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે જે આજે તબિયત લથડી હતી ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ તેમાં ડોક્ટર છે તે હતા નહીં તેવી પણ વાત સામે આવી હતી। અને બીજી તરફ બે બસો ભરાઈને બહેનો આવી છે। શા માટે આવી છે તેના વિશે વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો છે આંદોલન કરી રહ્યા છે। ઉપવાસ આંદોલનના 5મા દિવસે આંદોલનકારી નિલેશ એરવાડિયાની તબિયત લથડી હતી। તેમણે આક્ષેપ કર્યા છે કે એમાં જે સારવાર જે પ્રમાણે એમ્બ્યુલન્સમાં આપવાની હોય તે તેમને મળી નથી। તેમણે ઘણી બધી ફરિયાદો કરી છે। સાથે જ છે આંદોલનકારીઓને ક્યાંક છે ટેકો આપવા માટે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવી રહ્યા છે। એના ભાગરૂપે જ બે બસો ભરાઈને એક સાથે મહિલાઓ આવી હતી। સૌથી પહેલા એ દ્રશ્યો પર નજર કરીએ કે જેમાં નિલેશ એરવાડિયા છે તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવે છે। એ દરમિયાન નિલેશ એરવાડિયા પ્રતિક્રિયા આપે છે। સાથે ત્યારબાદ એ દ્રશ્યો પર નજર કરીએ, એક સાથે જે બે બસો ભરાઈને બહેનો આવી છે તેના પર નજર કરીએ। એરવાડિયાની તબિયત લથડી છે, બોલો। 108માં એસી ચાલુ નથી। 108ની અંદર શીખવા બધા ડૉક્ટર છે, મેડિકલ સ્ટાફ છે। મારી તબિયત બગડેલી છે, મને છાતીમાં દુખે છે, એમાં કોઈ MBBS નથી। મેં કીધું એને તો હું એમ્બ્યુલન્સમાં મરી જાઉં તો તમામ જવાબદારી તમારી રહેશે। MBBS ડૉક્ટર પણ નથી અહીંયા। મને MBBS ડૉક્ટર કે MD ફેસિલિટી આપે તો મારે લેવાની છે, નહીં તો હું મરી જઈશ તો આ ઉપવાસ છાવણીમાં જ મરી જઈશ। મારી અહીંયા ખાંભી ખોલી દેજો, મારે ક્યાંય જવાનું નથી। સનાડાથી બે બસો ભરીને આવી ગયા છે ખેડૂત આંદોલનને સપોર્ટ કરવા। તમે જોઈ શકો છો સનાડા ગામના બે બસો ભરીને આવ્યા છે આ ખેડૂત આંદોલનનો 5મો દિવસ। આ સમગ્ર ઘટનાને જોતા સવાલ એ થઈ રહ્યો છે આજે સવારે જ્યારે મંત્રી કાંતિ અમૃતિયા છે તેમની પ્રતિક્રિયા આવી હતી। તેમણે કહ્યું હતું કે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે, ન માત્ર જેતપુર પરંતુ સમગ્ર રાજ્યના ખેડૂતો છે તેના હિતમાં નિર્ણય લેવામાં આવશે। પરંતુ આ નિર્ણય ક્યારે લેવાશે તેની વાટ જોવાઈ રહી છે। આટલા મહિનાથી જ્યારે ખેડૂતો છે પોતાના હકની લડાઈ લડી રહ્યો છે, બીજી બાજુ એવા પણ દ્રશ્યો આવ્યા હતા કે જબરદસ્તી હજુ પણ વીજપોલ છે ખેડૂતોના ખેતરમાં નખાઈ રહ્યા છે। દાદાગીરીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। પરંતુ હવે જોવાનું રહેશે કે આટલું આંદોલન છે તીવ્ર બન્યું છે, કારણ કે આ કોઈ જેવું તેવું આંદોલન નથી।
મોરબીના જેતપુર ગામેથી જે સભાના દ્રશ્યો આવે છે, ડાયરાના દ્રશ્યો આવે છે, એમાં ખૂબ મોટી જનમેદની ઉમટી પડે છે. એ જ સવાલ કરે છે કે આ જનમેદની છે એ શું સરકારને ખૂબ ભારે પડવાની છે? કારણ કે આટલા મોટા પ્રમાણમાં જે લોકો ભેગા થઈ રહ્યા છે, આક્રોશ દેખાઈ રહ્યો છે, તે ખૂબ ઘાતક દેખાઈ રહ્યું છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.